આમ જોવો એક જે ધંધામાં સક્સેસ નથી જાતો હવે સેન્ડવિચ વેચવાનું ચાલુ કર્યું છે જો આમાં તો સક્સેસ જવાનું જ છે હે કાકા છે આ ફેરા મારવાનું ચાલુ કરી હું વાહ એક પેચિંદર બેહાડી તમે સાયકલ આપશો એ ગોકુયા પેલા વાટકામ ભાઈ તો પેલા હે કાકા છે આ વાટકામાં શું છે એ ઈ ચટણી છે લા હે હા હે કાકા છે શેની ચટણી છે સેન્ડવિચ વેચવાનું ચાલુ કર્યું મેં હે હા તો આપણે યાર હા હવે સમજી ગયો તમે નોખો ધંધો ચાલુ કર્યો મારી ભેગો પાર્ટનરમાં નથી રહેવું દુકાનમાં એમ કયો ને એ ગોકુયા આ દુકાનમાં આપણે બે પાર્ટનર તો એ ગોકુયા દુકાન તો મારી એકલાની જ છે તું મારો દાડિયો છો આ તો મજાક કરતો હતો હા, બસ મેં કીધું મને દુકાન આપી દો તો ગોકુયા હા આમ જો કેટલો ફાયદો થાય છે ખબર છે સેન્ડવિચ વેચવાનું હા આ 50 રૂપિયાનું પેકેટ 200 રૂપિયા ઉભા કરવાના હા થોડી ચટણી નાખી દેવી એટલે હા હા ઈ બરોબર લ્યો લાય ઓલું પેકેટ લાય આ લ્યો તે એક એક છે આ સાયકલ લઈને તમે વેચવા જાહો તો હું જ થી ને હે હા તો વાંધો નહીં હું તો અહીં દુકાને જ બેઠી છું ને કર જો તને સેન્ડવિચ વેચવા મોકલીશ ત્યાં અડધેક તું ખાઈ જાય રસ્તામાં હા ઈ વાત છે તો હા હું લખ્યું આગળ સેન્ડવિચ હા હાલો ઉપાડો તો બીજું હું હા હાલો સેન્ડવિચ આવી ગયા સેન્ડવિચ એ ભાઈ એક સેન્ડવિચ આપો ને કાકા શેઠ મને લાવો 10 રૂપિયા હે કાકા શેઠ હું તો તમારો નોકર કહેવાય મારે કર 10 રૂપિયા લેવાના આવ ગોકુયા મફત નું કે ઉધાર નું આજથી બંધ કોઈને દેવાનું જ નથી કાય હા તો કાંઈ વાંધો નહીં હું તો વધે તો હાંજી ખાશ હા હા હાલો સેન્ડવિચ આવી ગયા ગોકુયા જરીક ધક્કો મારી દે તો હા હાલો હાલવા દો સેન્ડવિચ વેચાવો તમ તાર નિરાતે હાલો છે સેન્ડવિચ આવી ગયા હાલો સેન્ડવિચ હાલો ટિક્કી સેન્ડવિચ દોરી સેન્ડવિચ હાલો સેન્ડવિચ આવી ગયા સેન્ડવિચ હાલો 10 રૂપિયાની એક સેન્ડવિચ હાલો એ લાલુ દાદા ક્યાં હાલો ધીમી હે કાકા શેઠ હું વેચો છું એ લાલુ દાદા બોર્ડ વાંચો સેન્ડવિચ ઓ સેન્ડવિચ વેચો છો હા હે કાકા શેઠ તો એક બનાવો હાલો ખાઈ નાખ્યું હે સેન્ડવિચ હા એ લાલુ દાદા હા? ટિક્કી બનાવું ઘરે બે મિક્સ હો લાલુ દાદા તમને પેલા કહી દઉં હા 10 રૂપિયા એક સેન્ડવિચ ના છે હું રોકડા લઈશ હા તે વાંધો નહીં તમને રોકડા પૈસા આપી દઈશ લાવો પેલા એ પછી પેલા સેન્ડવિચ તો ખાઈ લો પછી આપવાનું હોય ને એમ નો હાલો લાલુ દાદા પેલા પૈસા પછી સેન્ડવિચ હે પૈસા પેલા ઓ છે પૈસા કાકા શેઠ પૈસા લે હું લેતા હું એક કામ કરો હા તો જાવ લેતા હો જાવ હું આઈને ઉભો રહું હા ઉભા રહેજો સાયકલ થોપી રાખું હા હું હમણાં 10 રૂપિયા લઈને આવો ગાય ગા હા જલ્દી આવજો હું આઈને ઉભો હા હા હાલો સેન્ડવિચ આવી ગઈ લે આવો લાલુ બાબા હારું કર્યું કોઈ હથવારો નતો મેં કીધું કોક આવે તો મજા આવે વાતું કરવી બે ફટાકા ઠોકવી એ ગોકુલભાઈ હા 10 રૂપિયા લેવા આવ્યો લે કેમ લાલુ બાબા તમે 10 રૂપિયા લેવા આવ્યા એ ગોકુલભાઈ ગગા શેઠે મગાવ્યા એટલે 10 રૂપિયા લેવા આવ્યો તમારે આગળ એ ગગા શેઠે મગાવ્યા હા સેન્ડવિચ છે છે હા આ તેમાં દેવામાં હે ને છૂટા દેવામાં થોડાક 10 રૂપિયા ઘટે છે હે આ એ વાત સાચી હો ગગા શેઠાંથી છૂટા નતા લઈ ગયા એક કામ કરો અલ્યો ગલ્લામાં પડ્યા ને 10 રૂપિયા લેતા જાવ બરોબર હા તો વાંધો નહીં ગગા શેઠે મને મોકલ્યો ને એટલે 10 રૂપિયા લેવા આવ્યો હા તો કામ વાંધો આપી દેજે જાવ જલ્દી હા ધંધો નો અટકવો જોવા લાલુ બાબા આમાં આ લાલુ દાદા હજી નથી આવતા મારે મોડું થાય છે ને હજી લાલુ દાદા બહુ વાત જોવા રહ્યું હો એ ગગા શેઠ આવી ગયો એ લાલુ દાદા કેટલી વાર લાગે એ ગગા શેઠ ઝૂંપડીમાં પૈસા ગોતતો તો પણ જડતા નહોતા એ લાલુ દાદા ખાલી 10 રૂપિયા નો જતા ના ના મેં મૂકેલા હોય ને મને પાછું યાદ નો રહે આ બંડીને ખિસ્સામાં રખાય તમારે 10 રૂપિયા હે ગગા શેઠ તો કોક લઈ નો જાય હાલો હાલો સાયકલ થોપી રાખો આલ્યો 10 રૂપિયા મસ્ત બનાવજો હા હા લાલુ દાદા હો ગગા શેઠ મસ્ત બન્યું હો તો પછી ચટણી એક નંબર છે લાલુ દાદા હા ચટણી એક નંબર ચાલ્યો તમારી સાયકલ પકડો મારે જલ્દી જવું છે પાછું હા
હું આમ આગળ જાઉં ત્યાં. હા આવજો. હા હાલો સેન્ડવીચ આવી ગઈ. એ પલી આ તો કાંઈક તીખું ખાવાનું મન થયું છે હો. તો રાકા શેડિયા મરચા ખાને. એ પલી કઈ શેડિયા મરસા તો કઈ ખવાતા છે? તો હું ખાવાનું તીખું? એટલે તીખું જો કેટલું વસ્તુ આવે, ભૂંગળા બટેટા, સમોસા, પૈઝા, ગોટા, સેન્ડવીચ એવું કાંક ખાવી તો? આમ જો ઓલું કોક સાયકલ લઈને વેચે કાક. હાલ તો ના જાવી. હાલ તો ન્યા જાવી, ન્યા જઈને ખાવી હાલ તો. હાલો 10 રૂપિયાની એક સેન્ડવીચ. હાલો સેન્ડવીચ આવી ગઈ. ગળી તીખી. એ ગગા શેઠ હું વેચો છું? એ લકા બોલ વાસી લે. સેન્ડવીચ. ઓ એ ગગા શેઠ બે બનાવી દો ને. હા હા હા. ફૂલ તીખ્યો. ઓ ફૂલ સીટી. જો લકા પેલા કહી દઉં, મફતમાં હું નહીં ખવડાવું, બરાબર? બાકી નહીં. આજથી મેં બધું બંધ કર્યું ભાઈ. 10 રૂપિયા રોકડા હોય તો. એ ગગા શેઠ કાલ દઈ દઈશું. બાકીમાં ધંધો જ નથી કરવો હવે મારે. એ ગગા શેઠ એક દી તો રાખો હવે. નહીં 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 નહીં. જાઓ 20 રૂપિયા લેતા હો પેલા, પછી સેન્ડવીચ બનાવીશ ભાઈ. હે હા હા મફત જાઓ. એ ગગા શેઠ કન્યા ઉભા રહેશો તમે પૈસા લેતા આવી ઘરેથી. હાલને રૂબરો જાઓ. અહીંયા રહેજો, હમણાં આવી જ છીએ હા, પાછા. હા. તેમ પૈસા લઈને જલ્દી પાછા આવજો. એ રકા બોલો ને ગોકુલભાઈ. આમ કઈ બાજુ બે ભાગ્યા? ગગા શેઠે કીધું એટલે પૈસા લેવા જ આવી. એ ગગા શેઠે કીધું પૈસા લેવા જવાનું? હા તો ક્યાં જાવ છો લેવા? ઘરે. એ રાકા ઘરે તો કોઈ છે નહીં. ગગા શેઠ ગયા સેન્ડવીચ વેચવા, અને આમ જો હું આ દુકાન સંભાળીને બેઠો. ઘરે તો કોઈ છે નહીં. તો ગોકુલભાઈ એક કામ કર રાકા, પૈસા છે ને કેટલા મગાવ્યા? 20 રૂપિયા. ખાલી 20 રૂપિયા? હા હા તો એક કામ કર, હાલે લેતો જા પૈસા, હું દુકાને લાવી દઉં, બરોબર? ગગા શેઠ ને કહેજે ગોકુળભાઈ ઘરે કોઈ હતું નહીં ને એટલે ન્યા નો જવા દીધા, મેં પૈસા આપી દીધા એમ. હો હા તે લાવો ગોકુલભાઈ. હા ગગા શેઠ ના કઈ કામ આવી ગયું હોય ને એટલે મગાવ્યા હોય. સારું હાલો તો એને દેતા આવીએ હવે. હા જાઓ જાઓ, તમે દેતા હો તમે તારે. અને આમ જોવા આવું ને આવું કઈ કામ હોય ને તો ગગા શેઠ નું કરતા રહેજો પાછા. હાલો આ સેન્ડવીચ. હા રાખો ની એવા. એ ગગા શેઠ બે સેન્ડવીચ બનાવો ફૂલ તીખી. પેલા બેકરી પૈસા રાખા આપો ગગા શેઠ. આ રહ્યા પૈસા આયો. તો વાંધો નહીં. ફૂલ તીખી હો ગગા શેઠ. અરે ફૂલ તીખી રાખા. તીખી છે ને રાખા? હવે ગગા શેઠ બહુ તીખી હો. તો પછી સારું હાલો તમે જાવી. હા હા મેં તો એવા ગગા શેઠ. હા તમારા ભાઈ બંધો ને કેજો પાછા. હાલો મારો ધંધો તો હેલી ગયો. 30 રૂપિયાની કમાઈને કરી નાખી. એક કામ કરું, દુકાને એક આટો મારી આવું, ગોકુળિયાને કહી આવું તો ખરા મારો ધંધો હાલી ગયો એમ. એની દુકાન હાલી કે નહીં એમ જોઈ આવું પેલા. લે ગગા શેઠ વેચીને વહી આવ્યા, માલ ખાલી થઈ ગયો બધોય? એ ગોકુળિયા હા હવે તો મારું હાલી ગયું ને ગોકુળિયા. એ ગગા શેઠ સેન્ડવીચ નો ધંધો હાલી ગયો? ઓ ગોકુળિયા તો સારું કેવાય હો. એ ગગા શેઠ મારી દુકાન હાલી ગઈ, 30 રૂપિયાનો વકરો મેં કર્યો. એ ગોકુળિયા હા મેં 30 રૂપિયાનો વકરો કર્યો બોલ. એ તો માલા માલ તાવાના, માલા માલ તાવાના. હવે આમ જોવો હું દુકાન સંભાળી અને તમારે છે ને આ ગામમાં રોજ સેન્ડવીચ જ વેચવાની. હા ગોકુળિયા હા હાલ 30 રૂપિયા લે. હા લાવો 30 રૂપિયા ગલ્લા મૂક દો. એ ગોકુળિયા 10 રૂપિયાની લાલુ દાદા સેન્ડવીચ ખાઈ ગયા, 20 રૂપિયાની પલ્લી ને રાખવા સેન્ડવીચ ખાઈ ગયા. મારા તો 30 થઈ ગયા, તારા 30 રૂપિયા ચાઈ ગયા. હાથ થઈ ગયા, લાય મારી પાસે હાથ લાય. એ ગગા શેઠ હું 60 લાખ, તમે ધારે હોય તારા પૈસા મગાય કરો છો. લાલુ બાબા નારી 10 રૂપિયા મગાવ્યા. એ ગોકુળિયા મેં નથી મગાવ્યો ભાઈ. એ ગગા શેઠ ખોટું બોલો માં, રાખોન પલી બે આવ્યા હતા, ઈ છે ને આપડા ઘરે પૈસા લેવા જતા હતા 20 રૂપિયા. એ કે ઘરે લેવા જાવી છે, ગગા શેઠે પૈસા મગાવ્યા ને ઈવડા ઈ. તમે કીધું એક કામ કરો, ઘરે કોઈ નથી, તમે ખોટા ખાખા ખોડી કરી જાજો, એટલે 20 રૂપિયા મેં આનથી આપ્યા એને. એ ગોકુળિયા એના ઘરે પૈસા લેવા મેં મોકલ્યા હતા, એને સેન્ડવીચ ખાવી હતી ને તે. હે તો ખવડાવી ને સેન્ડવીચ વેચવામાં ખોટ મને. જોયું ને ભાઈ મારે આવું જ થાય.